45 દિવસમાં મહાકુંભમાં દેશની અડધી આબાદી, આપણા ભારત દેશની અંદર જેટલી જનસંખ્યા છે તેના જનસંખ્યાના અડધાથી વધારે લોકોએ, કુલ 65 કરોડથી પણ વધારે લોકોએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે. જી હા દર્શક મિત્રો, ગઈકાલે મહાશિવરાત્રીનો પર્વ હતો અને મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 45મો દિવસ મહાકુંભનો એટલે કે અંતિમ સ્નાન. એ અંતિમ સ્નાન જે છે મહાકુંભનું પવિત્ર સ્નાન, અને 45મા દિવસે 65 કરોડથી પણ વધારે લોકોએ જે છે એ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું છે. મહત્વની બાબત છે કે ભારત દેશના અડધાથી પણ વધારે લોકો, અડધી જનસંખ્યાથી પણ વધારે લોકો, કુલ 65 કરોડ જેટલા લોકો જે છે એ મહાકુંભમાં સ્નાન કરીને આવે છે. મહત્વની બાબત છે કે મહાકુંભ જે છે માત્ર ભારત દેશ નહીં પરંતુ કહી શકાય કે દુનિયાભરના તમામ દેશોમાં જે છે એ હાલ ચર્ચાનો વિષય છે, કારણ કે મહાકુંભમાં જેટલા લોકો ભેગા થયા છે એટલા ક્યાંય એક સાથે ભેગા નથી થયા. 65 કરોડ જેટલા લોકોને મેનેજ કરવા, ત્યાંની વ્યવસ્થાઓ કરવી અને કહી શકાય કે ત્યાં આટલું સુંદર મજાનું આયોજન કરવું એ ખરેખર એક મોટી ચેલેન્જ હોય છે, મોટી કહી શકાય કે સરકાર માટે ચુનૌતી હોય છે. ત્યારે યોગી સરકાર દ્વારા જે તે આયોજન કરવામાં આવ્યું, જેમાં મહત્વના સમાચાર, 45 દિવસમાં પ્રયાગરાજ મહાકુંભમાં 65 કરોડથી વધારે લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે.